વિદ્યાર્થી મિત્રો, હજુ એક રકમ જોઈએ. અહીં આપણને પૂછેલું છે કે તમારા વર્ગના વિદ્યાર્થીઓમાંથી 12 વર્ષની ઉપરના જે વિદ્યાર્થી છે, એટલે કે જેમની ઉંમર 12 વર્ષથી વધુ છે, એમની સંખ્યા શોધી કાઢો. ત્યારબાદ એ 12 વર્ષથી મોટા વિદ્યાર્થી અને બાકી રહેલા વિદ્યાર્થીઓની જે સંખ્યા છે એનો ગુણોત્તર શોધો. તો આપણે સૌથી પહેલાં એવું ધારી લઈએ કે એક વર્ગમાં 60 વિદ્યાર્થીઓ છે, એમાંથી 20 બાળકો એવા છે કે જેની ઉંમર 12 વર્ષથી મોટી છે અને બાકી રહેલા 40 વિદ્યાર્થીઓ, એની સાથે આપણે એનો ગુણોત્તર શોધીશું. તો સૌથી પહેલાં આપણે જે ધારવાનું છે એ લખીએ કે ધારો કે 60ની સંખ્યા ધરાવતા વર્ગમાં 20 વિદ્યાર્થીઓ બાર વર્ષથી મોટી ઉંમરના છે એવું આપણે ધારીએ છીએ. તો લખીશું કે 20 વિદ્યાર્થીઓ 12 વર્ષથી વધુ ઉંમરના છે. હવે 20 વિદ્યાર્થીઓ મળી ગયા છે અને બાકી રહેલી સંખ્યા એટલે કે 60માંથી 20 ઓછા કરીએ તો 40. તો આપણે સૂત્ર મૂકીએ. સૂત્રમાં સૌથી પહેલાં છે 12 વર્ષથી વધુ ઉંમર, એટલે આપણે લખીશું અંશમાં શું લખીશું, 12 વર્ષથી વધુ ઉંમરના વિદ્યાર્થીઓ. અને એના છેદમાં આપણે લખીશું કે બાકી રહેલા વિદ્યાર્થીઓ. હવે આપણે જે ક્લાસ છે એમાં 60ની સંખ્યા ધારેલ હોવાથી 20 વિદ્યાર્થીઓ જે છે એ 12 વર્ષથી વધુ ઉંમરના અને 60માંથી 20 બાદ કરતાં મળે છે 40. એ બાકી રહેલી સંખ્યા છે. હવે અહીં આપણે છેદ ઉડાડીશું. ડાયરેક્ટ છેદ ઉડાડીએ તો 20 ગુણ્યા 2 40 થાય, તો 20 દુ 40, 2થી છેદ ઉડે. અથવા તો 0 અને 0ને ઉડાડીએ અને 2 અને 4, તો 2 2 4. આ બંને રીતે તમે કરી શકો. તો અહીં આપણને જે જવાબ મળે છે ઉપર કાંઈ નથી તો 1 અને નીચે 2. તો આપણો જે જવાબ મળે છે 1ના છેદમાં 2 મળે છે. હવે આપણે આ ગુણોત્તર શોધીએ. એમાં આપણે વાક્ય લખીશું. આપણને જે પ્રશ્ન પૂછેલો છે એનું જ આપણે વાક્ય બનાવીશું કે 12 વર્ષથી મોટી ઉંમરના અને બાકી રહેલા વિદ્યાર્થીઓ એની સંખ્યાનો ગુણોત્તર બરાબર આપણે લખીશું 1/2 છે. અહીં જો આપણને એવું પૂછેલું હોત કે 12 વર્ષથી ઉપરના જે વિદ્યાર્થી છે અને કુલ સંખ્યા છે એનો ગુણોત્તર શોધો, તો આપણે લખવું પડત 20ના છેદમાં 60, કારણ કે કુલ સંખ્યા 60 છે અને ત્યારબાદ છેદ ઉડત 3થી. તો આપણો જવાબ આવત 1/3. એનો મતલબ કે અહીં આપણે આના કરતાં આટલા ગણા વિદ્યાર્થીઓ છે. આપણે લખેલું છે 12 વર્ષથી મોટી ઉંમરના અને બાકી રહેતા, એટલે કે એ છે 40 વિદ્યાર્થી. તો જે વિદ્યાર્થીઓ 12 વર્ષથી વધુ ઉંમરના છે એના કરતાં 2 ગણા ડબલ વિદ્યાર્થીઓની સંખ્યા છે જે બાકી રહેતા વિદ્યાર્થીઓમાં આવે છે. તો અહીં આપણે આ રીતે સરળતાથી ગુણોત્તર શોધી શકીએ. આગળ જોઈએ.